ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે સુરત રેન્જ આઈજીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી। ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવને વચ્ચે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી। તેમની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનમરાજ વાઘેલાની ટીમ સાથે રહી 60 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષાને ધ્યાનમાં લઈ જિલ્લા એસપી સહિતના અધિકારીઓ સાથે બેઠક રેન્જ આઈજી દ્વારા દરિયાની સુરક્ષા અને તમામ તૈયારીઓ વિશે માહિતી લેવામાં આવી હતી। દરિયા કિનારે આવતી બોટ તથા આવતા તમામ લોકોના જરૂરી આધાર પુરાવો તપાસવા આદેશ સુરત રેન્જ આઈજી દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી। અત્યારે જે વલસાડ જિલ્લાના દરિયા કિનારે ની જે સુરક્ષા વ્યવસ્થાની એક સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે। વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। એ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે। ગામડાના લોકો ને દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ થાય તેને માટે ફિશરમેન વોચ ગ્રુપ અને ગ્રામજનો સાથે સતત મિટિંગો કરવામાં આવી રહેલ છે અને ટૂંકમાં જે પોલીસ છે એ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણતયા સજ્જ છે। પણ મારી એક તમામ લોકોને એ અપીલ રહેશે કે કોઈ પણ ખોટી અફવાઓ કોઈ પણ બાબતમાં ફેલાવવી। સોશિયલ મીડિયા ઉપર સતત પોલીસની વોચ છે। જે કોઈ લોકો એવી કોઈ પોસ્ટ મૂકશે જે ઉશ્કેરણીજનક હોય અથવા દેશની સુરક્ષાને નુકસાન કરતી કોઈ એવી પોસ્ટ મૂકશે અથવા ડિફેન્સ ફોર્સીસની મૂવમેન્ટ જે બિલકુલ ગુપ્ત બાબત હોય છે એની કોઈ મૂવમેન્ટની વિડીયો મૂકશે તો એના ઉપર પોલીસ તત્કાલ બહુ સખ્ત પગલાં લેશે। આપણી જાણકારી માટે વલસાડમાં 2 દિવસ પહેલાં એક એવી પોસ્ટ અમારા ધ્યાન ઉપર આવેલી હતી। એના માટે પણ અમે જે કસૂરદાર વ્યક્તિ હતા એના ઉપર FIR કરીને એને અટક કરેલા છે। સો તમામ નાગરિકોને પોતાની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજનું ભાન હોવું જોઈએ અને એ જ રીતથી બહુ જવાબદારીપૂર્વક પોસ્ટ આમાં મૂકવી જોઈએ। આખા દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ફિશરમેન ની જે બોટો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે। એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લેન્ડિંગ થઈ શકે છે અથવા જ્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત કરવામાં આવેલી છે। સતત પેટ્રોલિંગ ચાલે છે। અમારી ફિશરમેન વોચ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મિટિંગો થયેલી છે તો જેથી કે આ લોકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો એ પણ અમને જણાવી શકે છે। એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણતયાથી સતર્ક અને સક્રિય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।